બેંક અને જિલ્લાની 7 જિલ્લા કક્ષાઓની એક સાથે યોજાનાર આજની આ વાર્ષિક સાધારણ સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને જેમના નેતૃત્વની અંદર સમગ્ર ભારતમાં અત્યારે આપણું ગુજરાત વિકાસની કૂચ કરી રહ્યો છે એવા મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને વર્ષોથી આ જામકરણાની ભૂમિ ઉપર વિઠ્ઠલભાઈ હતા ત્યારથી એક પણ કાર્યક્રમ એવો ન જ્યાં રાઘવજીભાઈની હાજરી ન હોય એવા આપણા સૌના વડીલ મુરબી રાઘવજીભાઈ પટેલ, એવા જ ઉપસ્થિત સહકારી ક્ષેત્રમાં જેમનું ખૂબ મોટું યોગદાન છે અને દેશની ટોચ લેવલની સંસ્થા ઇફકોના ચેરમેન પદે જેઓ જવાબદારી સંભાળ્યા છે અને સહકારી ક્ષેત્રમાં જેમનું હંમેશા મને માર્ગદર્શન પાર પાડ્યું છે એવા મોરબી શ્રી દિલીપભાઈ સંઘાણી, મંચ ઉપર ઉપસ્થિત રાજકોટ અને મોરબી જિલ્લાના સૌ સાંસદશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, મેયરશ્રી, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, મંચ ઉપર ઉપસ્થિત સાતેય સહકારી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, મારા બેંકના સૌ સાથી ડિરેક્ટરશ્રીઓ અને મોટી સંખ્યાની અંદર સમગ્ર રાજકોટ અને મોરબી જિલ્લામાંથી પધારેલા મંડળી સાથે જોડાયેલા સૌ પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સદસ્યશ્રીઓ, ગ્રામ્ય વિસ્તારમાં ડેરી સાથે જોડાયેલા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સદસ્યશ્રીઓ અને સમગ્ર આખા જિલ્લાની અંદરથી પધારેલા સૌ ખેડૂત સભાસદો, ભાઈઓ અને બહેનો, મિત્રો, આજે વર્ષોની આપણી પરંપરા કે સાતેય જિલ્લા લેવલની સહકારી સંસ્થાઓની સાધારણ સભા આપણે એક મંચ ઉપર એક જગ્યાએ કરીએ છીએ, એની ભાગરૂપે આજે રાજ્યના આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ મહાનુભાવો પધાર્યા છે ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પધારેલા સૌ મહાનુભાવોને આપ સૌનું જામકરણાની આ ભૂમિ ઉપર રાજકોટ જિલ્લા સહકારી પરિવારોથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે સહકારી ક્ષેત્રની વાત આવે, સહકારી ક્ષેત્ર એટલે ખેડૂતો માટે કામ કરતી આપણી આ સંસ્થાઓ, સામાન્ય નાના ગામડાની અંદર આપણી જે એક સેવા સહકારી મંડળી ચાલતી હોય અને ત્યાંથી લઈ અને આપણી રાજકોટ જિલ્લા સહકારી બેંક એ રાજકોટ અને મોરબી જિલ્લાનું આપણું સહકારી પરિવાર છે. આજે આ બેંકના ચેરમેન તરીકે હું ગૌરવ અનુભવું છું કે આવડા મોટા સહકારી ક્ષેત્રના માળખાનું રાજકોટ અને મોરબી જિલ્લાનું નેતૃત્વ કરવાની જવાબદારી તમે મને આપી છે. મિત્રો, એવડું મોટું સહકારી ક્ષેત્રના માળખાનું નેટવર્ક, 500 થી વધારે સહકારી મંડળીઓ, સરાફી મંડળીઓ, 2.5 લાખથી વધુ આ મંડળીઓ સાથે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી જોડાયેલા ખેડૂત સભાસદો, અને જે રીતે એક સહકારી ક્ષેત્રના માળખાની આપણા જિલ્લાની અંદર તાકાત ઊભી થઈ અને આજે મારી વાતની શરૂઆત કરવા જઈ રહ્યો છું ત્યારે સહકારી ક્ષેત્રના એવા બે મહાનુભાવો આપણા, એને સહકારી ક્ષેત્રમાં ગામડાની અંદર સામાન્ય મંડળીની અંદર સાધારણ સભા હોય તો પણ યાદ કરવા પડે એવા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને આ સાધારણ સભામાં યાદ કરવા પડે. એટલા માટે કારણ કે સહકારી ક્ષેત્રની અંદર જે બદલાવ આવ્યા, જે પરિવર્તન આવ્યું, આજે મોટી સંખ્યાની અંદર આખા ગ્રામ્ય વિસ્તારમાંથી બંને જિલ્લાઓમાંથી
800 થી વધારે ગામડાઓમાં મંડળીના પ્રતિનિધિઓ તમે અહીંયા ઉપસ્થિત છો કે એક સમય, એક ભૂતકાળ કે જ્યાં સહકારી ક્ષેત્ર, બેંક હોય કે મંડળીની અનેક મુશ્કેલ પરિસ્થિતિઓ હતી. હું દર વખતે, દર સાધારણ સભામાં, દર બેંકની શિબિરોમાં કાયમી માટે આ વાતને યાદ કરાવું છું કે ખૂબ મોટી મુશ્કેલી સહકારી ક્ષેત્રમાં માળખામાંથી અહીંયા વડીલો બેઠા છે. ભૂતકાળ, ભૂતકાળની પરિસ્થિતિ, ભૂતકાળનો સમય અને કેસીસી ધિરાણ જે આપણે ટૂંકી મુદતનું ધિરાણ લઈ છીએ. અહીંયા માન્ય દિલીપભાઈ પણ ઉપસ્થિત છે કે 18% રાજ્યની અંદર ખેડૂતોને ધિરાણ મળતું એ દિવસો પણ સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ જોયા છે. ખૂબ મોટી મુશ્કેલી હતી. 18% વ્યાજ, 1 લાખનું ધિરાણ લ્યો એટલે 18,000 મહિને વ્યાજ ભરવું પડે. અને કીધું ને કે આ બે મહાનુભાવો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ, એમને સહકારી ક્ષેત્રના માળખા અંદર પરિવર્તન કરાયું. ધીમે ધીમે એક સમય એવો આવ્યો કે વિઠ્ઠલભાઈએ વાત મૂકી. અહીંયા અમારા બોર્ડના તમામ અમારા ડિરેક્ટરો ઉપસ્થિત છે અને નક્કી કર્યું કે ભાઈ રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આપણે 0% ધિરાણ આપવાની શરૂઆત કરવી છે. અને એ સમય અંદર આખા દેશની અંદર કોઈ પણ સહકારી ક્ષેત્રે જોડાયેલા આગેવાન માનવા તૈયાર નહોતા કે ભાઈ 0% ધિરાણ આપવું એ સહકારી ક્ષેત્રની અંદર શક્ય નથી. મંડળી ઉઠી જાય, બેંક ઉઠી જાય. અને કીધું કે ત્યારે સમગ્ર ભારતમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકે એક ઇતિહાસ બનાવ્યો. 0% ધિરાણ આપવાની શરૂઆત આખા દેશની અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંકને આંગણેથી શરૂ થઈ. મારે ગૌરવ લેવું પડે. અને પછી સમગ્ર દેશની અંદર ધીમે ધીમે આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અહીં ઉપસ્થિત છે. 0% ધિરાણ આપવાની વ્યવસ્થા પાછળથી ઊભી થઈ, પણ એનો પાયો કોઈ નાખ્યો તો રાજકોટ જિલ્લા સહકારી બેંકે પાયો નાખ્યો હતો. આ એક સહકારી ક્ષેત્રના માળખાની આપણી તાકાત ઊભી થઈ કે દિવસે દિવસે આ સહકારી ક્ષેત્રનું માળખું આગળ વધતું ગયું. 2.5 લાખથી વધુ જોડાયેલા બેંક અને મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદોનો ભરોસો અકબંધ બન્યો. અને રાજકીય પરિસ્થિતિ કદાચ આખા જિલ્લાની અંદર ગમે ત્યાં ગમે એ પરિસ્થિતિ હોય, પણ જ્યાં સહકારી ક્ષેત્રની વાત આવે ત્યારે બેંકના ચેરમેન તરીકે હંમેશા હું ગૌરવ અનુભવું છું કે 2.5 લાખથી વધુ ખેડૂત સભાસદોનો મજબૂત રીતે ભરોસો આ રાજકોટ જિલ્લા સહકારી બેંક અને સહકારી માળખા ઉપર જાળવવામાં આજે પણ અમને સફળતા મળી છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર એક પણ નાના ખેડૂત સભાસદને મુશ્કેલીઓ ન પડે એ માટેની તમામ વ્યવસ્થાઓ રાજકોટ જિલ્લા સહકારી બેંકને આંગણે ઊભી કરી. તમે માગો એ પ્રકારની ધિરાણની વ્યવસ્થાઓ, કેસીસી ધિરાણ સિવાયની અનેક બેંકની એવી યોજનાઓ કે ગ્રામ્ય વિસ્તારમાં નાના 5-5, 10-10 વીઘાના ખેડૂત સભાસદોને આજની તારીખે પણ મજબૂત રીતે આપણે સહકાર આપી શકીએ એવી સહકારી યોજનાઓ રાજકોટ જિલ્લા સહકારી બેંક મારફત અમે ચલાવી રહ્યા છીએ. હમણાં આપણે જોયું કે અહીંથી 10-10 લાખ રૂપિયાના અકસ્માત વીમા ચેકનું વિતરણ થયું. 15 ચેક આપણે અગાઉ આવ્યા, 5 માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીની અંદર આપણે અપાવ્યા. એ દિવસો હતા 50,000 રૂપિયાથી આ પોલિસીની શરૂઆત કરવામાં આવી. વિઠ્ઠલભાઈ વખતે કે ખેડૂતોનું અકસ્માતે અવસાન થાય તો 50,000 રૂપિયા આપણે એ સભાસદને, આપણે વારસદારને આપી શકીએ. ધીમે ધીમે એને આગળ લઈ જતા જે સમગ્ર ભારત દેશની અંદર રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં છે કે 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો એ 2.5 લાખ ખેડૂત સભાસદોનું પ્રીમિયમ રાજકોટ જિલ્લા સહકારી બેંક આપણી ભરે છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોનું અકસ્માતે અવસાન થાય. મેં કીધું એમ કે 5-10 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય, ઘરનો મોભી હોય, અકસ્માતે વહી જાય, પાછળ એનો પરિવાર, નાના બાળકો હોય અને ગ્રામ્ય વિસ્તારની અંદર સ્વાભાવિક આપણું કુટુંબ હોય તો 10-15 દિવસ આપણે અહીંયા બેસવા જાય, આશ્વાસન આપી, પણ એવો ક્યાંય દાખલો નથી કે એને મુશ્કેલી હોય, કોઈ 50,000 રૂપિયા ઘરે જઈને દે હોય, એવું ક્યાંય બનતું નથી. એના મદદે રાજકોટ જિલ્લા સહકારી પરિવાર આવ્યો છે કે રાજકોટ બેંક હોય તો 10 લાખની પોલિસી લે. રાજકોટ આપણી ડેરી છે તો દૂધ ઉત્પાદકો માટે 10 લાખની આપણે વીમા યોજના ચલાવી છે. અને મેં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કીધું કે અમારી આખા જિલ્લાની અંદર તમામ મંડળીઓ 2 લાખથી લઈ 5 લાખ, 10-10 લાખ રૂપિયાની મંડળીઓ પોતાના સભાસદો માટે આ યોજના બનાવે છે કે એવો પ્રસંગ બને ત્યારે એ પરિવારને 10 લાખ, 20 લાખ અને 30-30 લાખ રૂપિયાના ચેક એ પરિવારને મળે માટેનું સહકારી ક્ષેત્ર એ પરિવારની મદદ માટે કાયમી માટે આવ્યું છે. અને એટલા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી તમને સૌને નમ્ર વિનંતી છે કે આ સહકારી માળખું મજબૂત રીતે આગળ વધે માટે સાથ અને સહકાર આપજો. કીધું કે એક સમય એવો હતો કે વિઠ્ઠલભાઈ 2017 ની અંદર બીમાર પડ્યા
2018 ની અંદર એનું અવસાન થયું ત્યારે રાજકોટ જિલ્લાના સહકારી માળખાની અંદર પ્રશ્ન ઉભો થયો કે ભાઈ આવડું મોટું સિંચન કરેલું સહકારી ક્ષેત્રનું માળખું વલ્લભભાઈ આવ્યા, વિઠ્ઠલભાઈ આવ્યા, એના અવસાન પછી કે હવે રાજકોટ જિલ્લા બેંક, મંડળીઓ અને ખેડૂત સભાસદોનું શું થશે? 2017 ની અંદર મેં રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ચાર્જ સંભાળ્યો, 7 વર્ષ મારે પૂર્ણ થયા. એક ભરોસો ઉભો કરવાની અંદર મેં મહેનત કરી, કારણ કે જ્યાં વિઠ્ઠલભાઈ નેતૃત્વ આપ્યું હોય, જે સહકારી માળખાનું વિઠ્ઠલભાઈ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હોય, અને સ્વાભાવિક એના અવસાન પછી જગ્યા ઉપર બેસી, ખુરશી ઉપર બેસી અને આવડા મોટા સહકારી માળખાનું નેતૃત્વ કરવાનું મારા માટે કઠિન હતું. પણ આજે મારા વાઇસ ચેરમેન મગનભાઈ થી લઈને બોર્ડના તમામ મારા ડિરેક્ટરો બેઠા છે. વિઠ્ઠલભાઈ વખતે કામ કરે છે. આભાર માનવો પડે મારા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરનો, કે જ્યાં રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખાની અંદર મેં નિર્ણય લીધો હોય ને, મારે કદાચ બોર્ડ બોલાવ્યું હોય, ન બોલાવ્યું હોય, પણ મને ફોન ઉપર મંજૂરી આપે, ખેડૂતો માટે નિર્ણય કરો કરી નાખો, બોર્ડ અમારું પાછળથી મંજૂરી આપી દેશે, એટલો ભરોસો આ બેંકના બોર્ડના અમારા ડિરેક્ટરે ઉભો કર્યો છે. એના ખાલી તમને 7 વર્ષની અંદર આંકડા આપું કે વિઠ્ઠલભાઈનું અવસાન થયું ત્યારે બેંક ક્યાં હતી, આજે 2024માં 7 વર્ષમાં તમારા ભરોસાથી બેંક હું ક્યાં સુધી પહોંચાડી શકું? મારે તમને 7 વર્ષના છેલ્લા આંકડા તમારી સમક્ષ રજૂ કરું છું. માન્ય મુખ્યમંત્રીશ્રીનો સમય લીધો, મેં 10 મિનિટ સમય હું તમારો લઉં છું કે બેંકનું શેર કેપિટલ 31/3/2017 ની સ્થિતિએ 66 કરોડ રૂપિયા હતું. આજે 31/8/2024 7 વર્ષમાં મેં જવાબદારી સંભાળી ત્યાંથી શેર કેપિટલ આપણું બેંકનું 66 કરોડમાંથી 138 કરોડ 72 કરોડ રૂપિયાનો શેર કેપિટલ અંદર 7 કરોડની અંદર આપણે વધારો કર્યો છે. બેંકનું રિઝર્વ ફંડ 2017માં 397 કરોડ રૂપિયા હતું. આજની તારીખે બેંકનું રિઝર્વ ફંડ 962 કરોડ, એટલે 7 કરોડની અંદર 565 કરોડનો આપણે એમાં રિઝર્વ ફંડની અંદર બેંકની અંદર વધારો કરી શક્યા છીએ. બેંકની ડિપોઝિટ એટલે સહકારી ક્ષેત્રનું અનેક મજબૂત રીતે તમારો ભરોસો છે એનો પુરાવો આપતી હોય છે. આજે બેંકમાં સભાસદો હોય કે કોઈ ગ્રાહકો ડિપોઝિટ ક્યારે મૂકે કે જે બેંક ઉપર, સંસ્થા ઉપર સભાસદોને ભરોસો હોય. બેંકની ડિપોઝિટ 2017માં 3,900 કરોડ 4,000 કરોડ રૂપિયા આપણી ડિપોઝિટ હતી. આજે 7 વર્ષમાં એ ડબલ ક્રોસ કરી અને 9,000 કરોડ રૂપિયા એટલે 5,000 કરોડનો 7 વર્ષની અંદર મેં ડિપોઝિટની અંદર મિત્રો વધારો કરી શક્યા છીએ. બેંકનું ધિરાણ જે આપણે કેસીસી અને અન્ય ધિરાણ બેંકનું 2017માં 3,075 કરોડ રૂપિયા હતું. આજે 7 વર્ષને અંતે એમાં 3,425 કરોડના વધારા સાથે બેંકનું આજનું તારીખે ધિરાણ 6,500 કરોડ રૂપિયા આપણું છે. બેંકનો બિઝનેસ 2017માં 7,000 કરોડ રૂપિયા આખા બેંકનો બિઝનેસ હતો. અમારા બેંકના જનરલ મેનેજર, અમારા ડિરેક્ટરો અમે નક્કી કર્યું કે ભાઈ બેંકનો બિઝનેસ આપણે 10,000 કરોડને પાર 2024 સુધીમાં પહોંચાડવો છે. મારે ગૌરવ સાથે કહું છું કે 2020માં અમે 10,000 કરોડ પ્રાસ કર્યો હતો. આજે બેંકનો બિઝનેસ 15,000 2017 ની અંદર 1,525 કરોડ હતું. આજે 2.5 ગણાથી વધારા સાથે આજનું બેંકનું રોકાણ 4,338 કરોડ, એટલે 7 વર્ષમાં 2,813 કરોડનો મિત્રો આપણે વધારો કરી શક્યા છીએ. ખેડૂત સભાસદ મંડળી અકસ્માત વીમામાં તમારી પોલિસી લેતા હોય, મંડળીઓને રિબેટ આપતા હોય, વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ બેંક મારફત થાય છે. છતાં એક સમય એવો હતો કે 2017 ની અંદર બેંકનો નફો 99 કરોડ રૂપિયા હતો. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લા સહકારી બેંકે 240 કરોડ રૂપિયાનો આ સહકારી ક્ષેત્રના માળખામાં મિત્રો નફો કર્યો. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. વધારે સમય તમારો નથી લેવો, પણ આજે આ સાધારણ સભાની અંદર બેંકના ચેરમેન તરીકે ખેડૂતો અને મંડળીઓ માટે હું જે જાહેરાત કરવા માટે જઈ રહ્યો છું, નવી યોજના, અમુક યોજનાની અંદર વધારો કર્યો છે. યોજનાની જાહેરાત કરતો મધ્ય મુદત ખેતી વિષયક ખેત જાળવણી આપણી યોજના છે. એની લોન મર્યાદા 12 લાખ રૂપિયા સુધી હતી. આજની સાધારણ સભામાં એમાં 3 લાખ રૂપિયાનો વધારો કરી અને 15 લાખ રૂપિયા સુધીની કરવાની આજની સાધારણ સભામાં જાહેરાત કરું છું. 2024-25ના વર્ષમાં કેસીસી આપણે ધિરાણ જે કરીએ છીએ એ ધિરાણ ચાલુ વર્ષે કેસીસી ટૂંકી મુદતનું ધિરાણ 4,000 કરોડ રૂપિયાનું બેંકે કર્યું છે, જે 0% વ્યાજે છે. એમાં દર વર્ષે આપણે 0% ખેડૂતોને આપીએ છીએ ને મંડળીઓને મજબૂત કરવા માટે, મંડળીઓનું માળખું મજબૂત કરવા માટે મંડળીને એ 4,000 કરોડના ધિરાણ
એની ઉપર 1.25% એટલે 1.25% માર્જિન આપવાની જાહેરાત આ સાધારણ સભામાં કરું છું, જેની કુલ રકમ 50 કરોડ રૂપિયા થાય છે. બેંકના શેર ભંડોળ ઉપર મેં સાધારણ સભાની કાર્યવાહી કરી ત્યારે 15% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી, જેની કિંમત 21 કરોડ રૂપિયા થાય છે. એની પણ આ સાધારણ સભામાં જાહેરાત કરું છું. ભારત સરકારની સહકાર સે સમૃદ્ધિ જે યોજના ચાલે છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ જ્યારે સહકારી ક્ષેત્રના મંત્રી બન્યા અને સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ આખા દેશની અંદર અમલવારી થઈ રહ્યો છે, એના યોજનાના અન્વયે મંડળીઓએ નવા સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા, ખેડૂતોના બેંકમાં ખાતા ખોલાવવાની કરેલ કામગીરીને ધ્યાને લઈ ખેતી વિષયક મંડળીઓના મંત્રીઓને પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહિત રકમ 5000 રૂપિયા આપવાની મંડળીના મંત્રીઓને જાહેરાત કરું છું. એજ્યુકેશન લોન આપણી અત્યાર સુધીમાં 25 લાખ રૂપિયા હતી. હવે એમાં ક્યાંક ખેડૂતોને મુશ્કેલી હતી, એમાં 10 લાખનો વધારો કરી અને એજ્યુકેશન લોન 35 લાખ રૂપિયા કરવાની આજે જાહેરાત કરું છું. ગ્રામ્ય વિસ્તારની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ છે. સૌર ઉર્જા એનો જ્યારે ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રી જ્યારે સમગ્ર રાજ્યની અંદર કામ કરતા હોય ત્યારે ગ્રામ્ય સૌર ઉર્જા યોજના હાઉસિંગ સોલાર પેનલ માટે વધારાના મર્યાદાની અંદર 3 લાખ રૂપિયાની યોજનાની આજે આ સાધારણ સભાની અંદર જાહેરાત કરું છું. જિલ્લા મથક તથા રૂડા વિસ્તારમાં હાલના મહત્તમ વ્યક્તિગત મર્યાદા 50 લાખ રૂપિયા છે લોન માટેની. એમાં 10 લાખનો વધારો કરી અને 60 લાખ રૂપિયા મર્યાદાની અંદર લોનની જાહેરાત કરું છું. રાજકોટ જિલ્લા સહકારી આપણી સંઘ દિનેશભાઈ ભુવાઈના ચેરમેન છે, એમને સાધારણ સભાની અંદર એક એજન્ડા રજૂ કર્યો હતો, પણ મારી ઉપર છોડ્યો છે કે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર માળખું એ સૌરાષ્ટ્રનું આપણું આ ટોપ નંબરનું સેન્ટર છે. સમગ્ર આખા વિસ્તારમાંથી સહકારી ક્ષેત્રના માળખા માટે ટ્રેનિંગ મળે માટે આદરણીય વિઠ્ઠલભાઈની જ્યારે હયાતી હતી ત્યારે રાજકોટ ગોંડલ હાઈવે પારડી પાસે 5000 સ્ક્વેર મીટર જગ્યા આપણી ખરીદ કરેલી હતી. આ 5000 સ્ક્વેર મીટર જગ્યાની અંદર આપણા રાજકોટ જિલ્લાના સહકારી પરિવાર માટે ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ થાય, આસપાસના સૌરાષ્ટ્રના જિલ્લાઓને સહકારી તાલીમ મળી રહે માટે આ 5000 સ્ક્વેર મીટર જગ્યા ઉપર કોઓપરેટિવ ટ્રેનિંગ સેન્ટર વિઠ્ઠલભાઈના નામથી ત્યાં સહકાર ભવન બનાવવા માટેની આજની આ સાધારણ સભાની અંદર મિત્રો હું જાહેરાત કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા પણ સહકારી ક્ષેત્ર સહકારી માળખાને મજબૂત કરવા માટે તમે સૌએ સાથ અને સહકાર આપ્યો છે. મજબૂત રીતે એક ભરોસો તમે કાયમી અમારી ઉપર રાખ્યો છે. બેંકના ચેરમેન તરીકે ખાતરી આપું છું કે સહકારી માળખાની અંદર ક્યાંય પણ વચ્ચે રાજનીતિ લાવ્યા વગર કે સહકારી માળખું એ ખેડૂતોનું માળખું છે. આ માળખાની અંદર ક્યાંય પણ રાજનીતિ ન થાય અને માત્ર ખેડૂતોનું હિત જોવાય માટે અમે સૌ સહકારી માળખાની અંદર કામ કરી રહ્યા છીએ. ચાલુ વર્ષે લગભગ તમામ આખા જિલ્લાની અંદર મંડળીઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આખા જિલ્લાની અંદર 85% 90% મંડળીઓ આપણે ચૂંટણી બિનહરીફ થઈ છે. 10% ક્યાંક એક યા બીજા પ્રકારે ચૂંટણી થઈ હશે તો આપણી જ પેનલ આપણી સાથે જોડાયેલા લોકો ફરીથી મંડળીની અંદર સત્તા ઉપર આવ્યા છે. આવનારા વર્ષોની અંદર ટૂંકા ગાળાની અંદર 9-10 મહિનામાં રાજકોટ બેંક, રાજકોટ ડેરી સહિત અનેક સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે. એટલે તમને આગેવાનોને પણ ભરોસો અપાવું છું કે 90% બિનહરીફ થશે, 10% આપણા લોકો ફરી પાછા ચૂંટાઈને આવ્યા છે. ક્યાંય ખીલ્લી હલવાની આ સહકારી માળખામાં નથી. આવનારી ચૂંટણીમાં કાંઈ મુશ્કેલી છે જ નહીં અને આવશે તો પહોંચી વળશું, પણ સહકારી માળખાને મુશ્કેલી ન મળે એ માટે હર હંમેશા પ્રયત્નો કર્યા છે. પ્રયત્નો કરશું. વિશેષ સમય નહીં લેતા આજની સાધારણ સભાની અંદર મને આનંદની વાત છે કે આજે માનનીય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમની અંદર